તો સુરતમાં એસબીઆઈ બેંકમાં લૂંટ કેસમાં પોલીસને મોટી સફળતા મળી અને બેંકમાં 50 લાખની લૂંટ કેસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. લૂંટારાઓ ઉધનામાં 1 મહિનાથી રૂમ ભાડે રાખીને રહેતા હતા. ઉધનાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 1 મહિનાથી આરોપીઓ રહેતા હતા અને લૂંટના 5મા દિવસે લૂંટારુએ ઉપયોગમાં લીધેલી 3 બાઇક મળી છે. તો કિમ કોસંબા રોડ પરથી 3 બાઇક મળતા પોલીસે તપાસ હાથ ધરી. પોલીસને એક કડી હાથ લાગતા ટૂંક સમયમાં લૂંટનો ભેદ ઉકેલાઈ શકે છે. આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર. ધ્રુવ, એસબીઆઈ બેંકમાં લૂંટનો કેસ, શું અપડેટ? બિલકુલ, સુરતના વરાછા લંબી હનુમાન રોડ પર જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ બેંકમાં જે પિસ્તોલની અન્ય લૂંટ થઈ હતી અને તેમાં 50 લાખથી વધુની લૂંટ ચલાવાઈ હતી. આ ગુનામાં પોલીસ હવે છેલ્લા 4 દિવસથી સતત મહેનત કરી રહી છે. 5 દિવસ સુધી સતત મહેનત કરી રહી છે અને પોલીસ ત્યાં 5મા દિવસ બાદ એક મહત્વની કડી થોડી હાથ આવી છે. પોલીસે કિમ કોસંબા પાસેથી 3 બાઇક જે લૂંટારુઓ લઈને ભાગ્યા હતા, એ 3 બાઇક પોલીસને મળી આવી છે. બીજી તરફ સાયણ નજીક રોકાણ કર્યું હોવાની પણ પોલીસને શક્યતા છે. ત્યાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. સાથે સાથે આ લૂંટારુઓ જે છે તપાસ કરતા પોલીસને એવું ક્યાંક જાણવા મળ્યું છે કે લૂંટારુઓ ઉધનામાં એક નાની રૂમમાં 1 મહિનાથી વધુ સમય તેઓ ભાડેથી રહ્યા હતા અને 17 દિવસ આ લૂંટ માટે તેઓ રેકી કરતા હોવાનું પણ પોલીસને હાલ પ્રાથમિક માહિતી મળી છે. હવે જે રીતે પોલીસને એક બાદ એક કડી મળી છે અને તે કડીઓ જોડીને હવે એવું લાગે છે કે ટૂંક સમયમાં પોલીસ ક્યાંક આ લૂંટારુઓના પગેરો સુધી પહોંચી શકે તેવી શક્યતા છે અને લૂંટનો ભેદ ઉકેલી શકે તેવી શક્યતા છે. પરંતુ હાલ પણ પોલીસ આરોપી સુધીનો સીધો જે ક્લુ મળવો જોઈએ તે હજી સુધી એ હાથમાં આવ્યો નથી. પરંતુ એક બાદ એક નાની નાની કડી હાથમાં આવી છે અને એ કડીના આધારે પોલીસ આ લૂંટારુઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.